રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા ને અમારે હમણાં કડીએ કામ હાલે. કાલ જો કે બંધ હતું, આજ પાછળ ચાલુ કરવાનું છે. આજવાનું નવું કામ લેવાનું છે. ભરતી અમે બધામાં પડી છે તાયણી આમાં એક ધારિયામાં એ ઊંચું હતું ને આમ બધું કાલ પંચિયાથી ખેડું ટ્રેક્ટરથી, પછી પાવડાથી તાયણું ને આમ જોબાથી નાખ્યું. અને આજે એક ધારિયામાં આપણે છે ને લાદી નાખવાની છે. જો કાલ લાદી ભરી આવ્યો હું, આપણે લાદી નાખવાની છે હેઠી ધ્રાબા લાદી. જ્યારે ઓલી પાટું છે એ નાખી દઈએ તો હાલે, બહુ હાલે. આપણે તમે વાહન જ રાખવાનું છે. વજન ઓલું જાડું હોય તો વાહન માથે વાહન ચડે તો તૂટે નહીં. પણ એમાં એવું છે કે પાટું છે ને એમાં ચૂમા છે, પછી કદાચ હેઠોથી ક્યાંકથી પાણી આવતું હોય ને ભેજ આવતો હોય ને, અમારે એક ધારિયામાં ભેજ આવે. કાંક ઉમણી વાહે જમીન ઊંચી રહે એટલે હેઠો ભેજ આવે, એટલે એમાં ભેજ આવવાની શક્યતા રહે. ને લાદી હોય ને તો એમાં ભેજ ના આવે, એટલે લાદી નાખીને ઓલી પાટું હાલે. અને માલ ને બધા વાઇન્ડો છે ને એને વારે પૂરો જ છે. અહીંયા એક ટ્રેક્ટર રાખી દીધું, અહીંયા ટ્રેક્ટર આડું રાખી દીધું. નકતા કદાચ રાતમાં તોડાવી જાય તો બગીચાનું નામાં બધે પતાવી દઈએ, કલર બારું કાઢી દીધું. એટલે નકતા એ વડું ટ્રેક્ટર રાખી દેતા, તો પછી આજ 2 ટ્રેક્ટર આડા રાખી દીધા. અને એ મોરલો બોલે સવારના 6:30 આવી. હાલો હવે આ બધું ટ્રેક્ટર ને એ બધું કરવું જો છે. પછી માલને હજી વાહ નથી બાંધ્યા, વાહ ટ્રેક્ટર સામે એટલે ટોલી સામે માથું મૂક્યું. પછી અહીંયા થાય વાહ સુધી આમને લેવલ કરી દીધું. કાલ ને બે હોપી ને ત્યાં થોડુંક ઊંચું છે, એ જરા ખોદવું જો છે. પછી માચણ નાખી એટલે આપણે લાદી ફીટ કરવાની છે. અહીંયા અમે અમારે ફર્યું નીચું હતું, તેમાં પાણી ભરાય એટલે એ ભરતી થઈ જાય એટલે પાણી ઉમરું રોડી જાય. જય શ્રી કૃષ્ણ. હાલો દી ઉગે હે, સૂરજ ભગવાન જરા વાં દેખાય છે જો. અને અમારે ભેહું હમણાં વાથી વાં અડું દડું થાય છે ને, મીંદડીને બચ્ચન વાળે હાથ ઘર આવ્યા દીને વાં લઈ લે જો અટાણે તે અહીંયા. અને હજી આજ તો લગભગ રમલોભાઈ કહે તો બપોર કરીને વાં બાંધી મૂક્યું. કા બાકી ગયું, ચલો નાખી લે, હું લાખીએ ને તો. અને આ હજી આ પડખે જાય છે ને બીએ ને પાછું એ અહીંયા બાંધીને એટલે બગીચાની બીકરી એમાં અહીંયા પેક કરવી પડે. હા અંદર વહી જાય. તમારા આગળ પાંખરી હાલે ને મારા આગળ તો એ હાવ આ નળીની બીક છે મને. હો નળીની હા, પણ નળી જો લઈ લે ને હિંગડામાં તો એક ફટાકો જ થાય. એ નળીને આમ પરી ચીમણી બંધાય ને તો બાંધી લે ને હિંગડામાં ના આવે. હાલો આજનો દી હે, કાલતા તમે તમારા ઘેર વયું જાઓ. હા એને વાં જવાનું વધારે કરે હે. આજ તો બિચારીમાં જે કોડ હતી ને એમાં કિમ બેઠી હતી ને આપણે પેટમાં ભરે. લઈ આવું કંઈક રાંધવું. આની ગમતા આ 2 ખંડમાં તો કાલ છે ને પંચી હાયકા બધેમાં જો કે, પણ આ ખૂણામાં પછી પૂગે નહીં. આમે હાલે નહીં, એમાં કુંડી રેતી ને નીણ ને બધું પડ્યું હતું એટલે આમ પંચી હાલે નહીં. આમ હાયકા હતા તે વાંચે મૂકે તો અહીંયા આવે તો અહીં પંચી ફાવે. આ આટલામાં બધે એમ નામી ફાવી ગયું હતું. પછી કંઈક આમ હાયકા ઊભા આડા તે આ બધું ખેડાઈને પાવડાથી પરું નાખી દીધું હતું. આ ખૂણો છે ને એ પાછો જામલે એકદમ છે, માલ બંધાતો હતી એટલે આટલો છે ને ખોદવો જો છે. બાકી આ તો બધું કરી દીધું રેવા, હેઠું ઉતારી દીધું. પાછું ટૂંકમાં બહુ ઊંચું ના થવું જોઈએ, નકર પછી એમાં ટ્રેક્ટરને ભૂટકી જાય. તો મેં હેઠું કાઢી લીધું ને પાછી વારી લાદી નાખી એટલે હોય ને એટલું ને એટલું પાછું રહી જાય. હાલો અમારે ભાઈ કડીઓ આવી ગયો, કડિયા દાડિયા કામે ચડાવી દીધા. કપારી હાકવે ભાઈ લેવલ કરે આમાં. પંચી હાયકા તો લેવલ તો કરવું પડે ને ભાઈ. આલુ લેવા ગયા હતા ચામાં નાખવા. બહાર જતા દિલો રમતું જ કરે.
રમતો જ કરે એ ઢેડા એવી નહીં રહી ભાંગ પડીએ તાર હગી આગળ ફૂલ બીજ આગળ કઈ મૂકી ન દઈ આમ લેવાનું શું મતલબ ધાર અહીંયા ઓલું નાખો ભરી નાખો તે આ તો બધું નાખલ બળ છે તે ભરતી જ છે ભાઈ તમને જડે આવો કડિયો જઈ લે એ લાદી ચડવા આવ્યો કે ભરતી ભરવા આવ્યો હાલો હવે ઈ જ કરી ચા આવે હતી ત્યાં સુધી કહ્યું હા એમ પછી મેં કીધું લઈ એક માથે માથે વયો ગયું ને કીધું કોણ કર હાલો માલને હે ને નવા ઘરમાં પૂરવાનો ટાઈમ થઈ ગયો કા મુહૂર્ત થાય છે વાસ્તાનો રમલો ભાઈ વાસ્તા કરવા આવ્યા કા આઈ હમણાં તો વિચારતી હોય ક્યાં લઈ જાય અમને જઈ નક્કી કરે હરખું હું ઘે હાલે કેવી ચાચા પગલી હાલો ભાઈ હું છે ને આગળ જો આપણે કાંકરિયામાં માચણમાં જોતી હતી ભરવા ગયો તો ભેડીએ ગારી કરી નાખ્યો મિક્સિંગ ધૂળો કાંકરી બેનું મિક્સ ભરતીમાં બધું પલાયેલું આખણી અને અમે પાણી ભરી ભરીને પોચું કર્યું નદીલા પાણી પાઈ પાઈને પોચું કર્યું તાપ થતો હતા તનખા ઉઠતા હતા ઉખરે તો પણ ઉખરાતું જાય ખોદી નાખવું પણ અમને કોઈકું નહીં જરા ઊંચું કેવડાવતું રોગે રોગ અમારે એમ થતું અહીંયા રાખીને રૂમ ઊંચું એટલો ખોદાઈ ગયું વાંધો ના આવ્યો બાકી આ તો બધું કાલ થઈ ગયું લેવલ એ ઓલા પિલ્લરો થઈ એથી પરું જ ઊંચું હતું હવે આપણે આવી રીતે માચણ નાખતું જાઉં હેઠું મોરથી કાકરીનું ધૂળાનું મિક્સિંગ અને આ લાદી નાખવાની આપણે હું કાલ ભરી આવ્યો ત્રાબા લાદી આવી ગયો આ હે ને હરખું હેઠું પાકું કરવું પડે ને આપણે એને માથે ચડાવવાના વાહન જરા જરા ઊંચા નીચે રહી જાય ને તો લાદી બધી ભાંગી પડે એટલે એમ જરાક પાકું વધારે કરવું જોઈએ લાદીન માપ શેષ થઈ ગયો હવે અમુક લઈ લે આવે જો તારો ઓલો દેખાઈ ગયો આ આવો આ જે આપણે પેલો લોયું કા લોયું ઊંચું કર કાઢો તો આ દેહી તો દોરી ડીલી કરતા જાવ ઓલા પિલર જાવ આમ આ બે ના આ પિલર એથી દોરી એથી મે લઈ પાકી દીધી આવડી ગયો પલક નહીં ગડિયા કા જરા પલા કે આઈ મે બસ એક સાડા 3 વાગ્યા હે અને આજ બહુ વેહ કંઈ છે ને એટલે આમાં બહુ ધ્યાન દેજો ને ગરમી બહુ થાય ને સિમેન્ટનું કામ છે અમારે અટાડે માટી જેવો થઈ ગયો અમે બપોર પછી માચડો નાખવાનું ચાલે હે એમાં તો ના તે કદામાં તો થઈ જત નહીં થઈ રે થાકી રે અમારે આજે માચડ નાખ લેવું ને એ એક કામ છે હા 2 પટા પુગાડી દીધા હે વાહ હોતી હદ જાજા પલ્લા હોતી અને આ લોઢો થતું ને બપોર મોર નાખ્યું તો
હા હા આપણે હાથે કરી લેવું આજે અમારે કામકાજ માછા નાખવાનું ચાલશે જેટલે પૂગે ત્યાં સુધી અમારે ખોદકામ બહુ આવ્યું હજી હાલે જોઈ લેવલ કરવાનું પણ તો સારું હોય ખોદાઈ ગયું ને એટલું નકર ધાર રાખવો પડે પણ વાંધો ના આવ્યો ખોદાઈ ગયું ના ગાડીਆਂ કરવી લેવાની એક કામ છે એમાં આ ધૂળો આવી જાય ને ધૂળો અને સિમેન્ટ બને ને એટલે આ ડામર થઈ જાય માખણ જેવું થઈ જાય ને હા ફેડો પાવડો હાલે કાકરી ધૂળો સિમેન્ટ એનું ગાડીઓ બનાવે છે જરૂર પડે થોડી થોડી રેતી નાખીને ધૂળો ને કાકરી હાલો હવે હું ને આ ભાઈ છે ને તગારા હારવામાં ભાઈ ઓરું અમારે બેન કેરવી દેવાનું ભીનું એને ભરી દેવાનું કામનો ભાગ પડે છે ને અને ભાઈ કઈ કઈ છે ને તગારામાં હક કરી દી એક પાવડો નાખવાનો હોય હજી જો હાલો હવે હે ને મંડી નાખવા જતું હાંજ પડી ગઈ છે અને આજ તો કામે નામે ફૂરે લાગી ગયું હે અને બધી મહેનત પડી બાપુને નાને ને કડિયા બધી મહેનત બહુ જ ની કરી ને માચણ કમ્પ્લીટ કરી લીધું કાલના બાપુ કહેતા હતા કે આજ છે ને માચણ કમ્પ્લીટ થઈ જાય ને તો કાલીને પાછું ગામ જવાનું છે ને ના હોય તો એ હાલે માન બાપુને ના હોય તો એ પછી લાદી ચોડવામાં અવડી ટૂંકમાં આટલી મહેનત ના પડે માચણની ગાળિયાની મહેનત હોય ને એટલી પછી લાદીની ના પડે અને આ હે ગયા હે નાવા હાલો આજના 7 વાગ્યા હે આપણે જો નાઈ લીધું આજે અમે જે ખેંચ્યું છે ને એમાં ખેંચવામાં એવા સારું તો બપોર પછી એક માટી વધારવો પડ્યો નકર અમારે રહી ગયા માચણ આપણે બધું કમ્પ્લીટ પડી ગયું જો માથે છે ટાઈ સુધીનું 7 થેલી ખાઈ 7 ગારિયા કર્યા હતા 7 સિમેન્ટની થેલી ખાઈ એટલા માચણમાં હા કાલ થોડુંક હરવું કામ રહે રેતીનું માચણ નાખવાનું હોય હવ ના સ્કૂટી નહીં પૂગે તો એટલે એમ થોડોક ખેંચ પડી હતી અમને અને અમારે હા અમારે અટાણે જવું હોય તોલ પાવા દીનું વેરું નથી આવતું બાપુને વેરું નથી નકરથી પાયા તો એ દીના ધારી હતા 2 દિવસનું કામ આવેલું 2 દિવસમાં વેતે વેતે પાઈ લીધા અટાણે ભાદરે પાવા જવા છે અમારે જો બત્યું ને જો હે ને અંધારું થઈ ગયા હે એટલે વાળ આવી ગઈ બેન શું કરે છે કુવાર ચોપડે મોઢામાં દેશી દવા એલોવેરા બારા ડેલા બારા નીકળો એટલે એ જ જડે હા એટલે અમે માચણનું કામ કમ્પ્લીટ કરી લીધું મોરલો બોલે જો ટાઈમ થયો કાલ લાદી છોડવાની છે આપણે અને આ માચણ છે ને મોરથી નાખવાનો પ્લાન નહોતો મોરથીમાં હતું કે રેતીનું માચણ નાખી અને ડાયરેક્ટ આપણે લાદી છોડી જાય પણ પછી એમાં એવું થતું હતું આપણે અહીંયા ચડાવવાના છે વાહન જરા તરા પોલ રહીએ ને તો અહીંયા લાદી તૂટી જાય હા પાપું કરી ધ્રાબું કરે એવી રીતે હવે આમાં ટૂંકમાં જરા આ બેસે જ નહીં હા લોટું થઈ જાય છે તો કાલે આના માથે એટલે અહીંથી ઓલી રેતીનું માચણ નાખે ને ડાયરેક્ટ આપણે લાદી ફિટ કરવાની છે હાલો હવે અમે છે ને તલ પાઈ આવી ભાદરે આવી ગયા ને અહીંના તલ પાવાના છે હવે છે ને માથે માથે ફૂલણારી એ હે બાકી હવે ફૂલ ઓછા પડી ગયા હે મોટરું 2 ચાલુ કરી દીધું આ વારે વા પાણી હું વારે આવા ઢળીમાં લાઇટ રહે તો કલાક 1.5 કલાક જ થાય લગભગ અટાણા લાઇટને વાંધો ના આવે ઘડીકમાં જાય નહીં એ તલને હવે આ છેલ્લું પાણી હોય કે પછી આના પછી જરૂર પડે એ હજી આગળ કંઈ નક્કી ન થાય પણ સેજ પીરા મીંડા છે પડવા અટાણે તો હવે અંધારું હોય એટલે બહુ ખબર નહીં પડે પણ આમ થોડા મીંડા પીરા પડવા હવે આ એકમાં પાકી જાય કે પછી આના પછી એક કદાચ હજી જોહે ફૂલડા માથે એટલે એ ડેડિયું થાય એને જોહે કદાચ એક પાણી બાકી હવે સમય ગયા તા ખબર પડે આગળ હજી કંઈ નક્કી થાય નહીં અટાણે તો પાવાનું કામ છે ને એ કરી અટાણે છે ને અંધારો થાય ને એટલે જો ઓલા તમરાનો અવાજ તમને આવતો અમે તો તમરા કહી જો તમને અવાજ આવતો હે તમરા બહુ બોલે અંધારો થાય ને પછી હવે નકરો હે ને તમરાનો અવાજ આવે છે ભાઈ ચાલુ જો અમારે છે ને એક વાવનું પાણી થઈ રહ્યું છે
સાત આઠ પાટું પીધી ભેગી પી જાય નકર બે ભેગી પી જા બે ત્રણ પાટું આ નદી વાળી પાણી થઈ રહ્યું હે અહીંયા હવે કેટલી છે તન પાટું હે તો ઉમાય તન જ રહ્યું હોત પણ ઉમાય ભેગી દહ જઈ પાટું જાય હે વાઢડી પણ એટલે હવે એ અહીંયા આવતરે નાકા વારતી આવે ને હું વાંચે કેતો આવતો જોઈએ નાસ્તો હે ભેગો ચીકુ ને એવું બધું છે ખબર હતી કે મોડું થઈ જાય તો હા હવે બે જણા હે એટલે જોવા જવાનું ધક્કો ના રહી નકર જોવા જવી પડે પાછું પાછો અટાણ વડા થઈ ગયા ને તો લાલ બોલ બોલ હાલું મકરું લાગે એ પારીમાં બહુ જગાય મને તો મધમાખીની બહુ બીક લાગે અટાણે બહુ ના હોય બાકી દીની હોય બીની બહુ હોય પર્વતમાં કઈ જોવા જવું જો જોવા જાઉં કે બહાર નાખતું ના ના જોવા જાવી તો હું વાળે જોઈ આવું ના ના હું અહીંયા જાઉં તો તમને જ બેસજો હાલ હું વાંચે કેતો આવે હવે 10:30 વાગ્યા છે ને અમે જો આગળ છે ને તલ પાણી પૂઈ ગયા હે બીજા બધા વ્યારા કરી લીધા અમારે બાકી છે એટલે અમે હવે વ્યારા કરી લઈ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ.